હિંચ. હવે હિંચ નૃત્ય એ પણ તમે નવરાત્રિની અંદર જોયું જશે ને પેલું આમ. ઓકે, મને આવડે છે. આમ કરીએ છીએ ને આપણે, તો આને શું કહેવામાં આવે છે? આ હિંચ કહેવામાં આવે છે. હિંચ લીધી, પછી 3 તાળી પાડવાની હોય અને પછી ફરીથી આ રીતના હોય ને આમ. ઓકે, એક પગ આમ કરો, પછી પાછા 3 તાળી પાડીને આગળ વધો. તો આને શું કહેવામાં આવે છે? વન ટાઈપ ઓફ હિંચ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હિંચ કહેવામાં આવે. એનો વિડીયો બતાવું તમને. ઓકે, આ વિડીયો છે આઈ થિંક. તો એનો વિડીયો તમે જોઈ લો, જેનાથી તમને આઈડિયા આવી જશે. ઓકે, હું વિડીયોમાં ઓડિયો બંધ કરી દઉં. ઓકે, બાકી પાછો કોપીરાઈટ આવે. તો આ તમે જોઈ શકો, આ હિંચ છે. આ શું છે? હિંચ છે. ઓકે, અલગ અલગ સ્ટેપ આવે છે. કોઈ 3 તાળી પાડીને આગળ વધે, કોઈ 2 વખત આમ કરે. ઓકે, પછી મતલબ અલગ અલગ સ્ટેપ હોય છે. પણ આને શું કહેવામાં આવે સાહેબ? હિંચ કહેવામાં આવે. શું કહેવામાં આવે? હિંચ કહેવામાં આવે છે. ચલો, એને હિંચ લેવા દો, આપણે હિંચ ભણીએ. ઓકે, તો બાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગરની હિંચ ખૂબ જ પ્રખ્યાત છે. હવે સાહેબ, ગાગરની હિંચ એટલે શું? સૌથી પહેલા તો આ ગાગર કોને કહેવામાં આવે? તો સાહેબ, પાણી ભરવાનો લોટો તમે કહી શકો. એને આપણે ગાગર કહીશું. શું કહીશું? ગાગર કહીશું. ઓકે, હું તમને બતાવું છું. તો અહીંયા બીજી પણ એક વિડીયો મેં આઈ થિંક મૂકેલો છે, જેમાં મેં ગાગર દ્વારા. ઓકે, યસ, તો આ ગાગર હિંચ છે. જુઓ, તો આને ગાગર હિંચ કહેવામાં આવે. જેમાં સ્ત્રીઓ છે, એમના હાથમાં ગાગર છે. એક નાનું બેડલું તમે કહી શકો, અથવા તો આમ નોર્મલી તો નાનો જે લોટો હોય છે એને ગાગર કહેવામાં આવે છે, પરંતુ નાનું એવું બેડલું લઈને પણ આ રીતના પરફોર્મ કરવામાં આવે છે. તો આ ગાગર છે. ઓકે, તો આ ગાગર હિંચ તમે કહી શકો. આ બહુ પ્રખ્યાત છે. આપણી જો નવરાત્રિની અંદર લઈએ છીએ, નોર્મલ હિંચ હોય છે. જ્યારે આ ગાગર હિંચ છે, જે બહુ ફેમસ છે અને એક પરંપરાગત લોકનૃત્ય છે. ગાગર હિંચ, આ હિંચ છે. ઓકે, જેમાં હાથમાં ગાગર લઈને આ રીતના નૃત્ય કરવામાં આવે છે. ઓકે, તો વાત કરીએ આપણે હિંચની. તો બાલ પ્રદેશ અને કાઠિયાવાડમાં ગાગરની હિંચ છે એ ખૂબ જાણીતી છે. દાંડિયા રાસ અને ગરબી લેનાર કોળીઓ હાથમાં મટકી લઈને સરસ હિંચ લે છે. વાર તહેવાર કે શ્રીમંત લગ્ન કે જનોઈ જેવા શુભ પ્રસંગોએ સ્ત્રીઓ હાથમાં ગાગર, ઘોણિયો કે વટલોઈ લઈને ઢોલના તાલે તાલે હાથમાં વીંટીયું, રૂપાના કરડા કે વેડ વડે તાલ દઈને હવામાં ગાગર ગુમાવતી ગુમાવતી ઓકે અવનવા અંગમરોડ દ્વારા હિંચ ચગાવે છે. તો આને જ કહેવામાં આવે છે હિંચ નૃત્ય અથવા તો ગાગર નૃત્ય. ગાગર લઈને કહેવામાં આવે છે, તો ભાઈ એને ગાગર હિંચ કહીશું. આ નૃત્યમાં રાંદલ માતાના ફરતે સ્ત્રીઓ રાંદલ માતાની સ્તુતિ કરતા હિંચ લે છે કે હમચી ખૂંદે છે. આ નૃત્યને હમચી નૃત્ય પણ કહેવામાં આવે છે. ઓકે, તો હમચી નૃત્ય પણ કહીશું. જ્યારે રાંદલ માતાના ફરતે ફરતે સ્ત્રીઓ રાંદલ માતાની સ્તુતિ કરતા કરતા હિંચ લે છે અને હમચી ખૂંદે છે, તો એને આપણે શું કહીશું? આપણે હમચી નૃત્ય તરીકે પણ ઓળખીશું. લગ્ન પ્રસંગે ઢોલના તાલે હિંચ નૃત્ય કરવામાં આવે છે, જેમાં માત્ર ઢોલ જ હોય છે. ઓકે, એ ઢોલ પેલો વગાડતો હોય, 3 તાલીનું ઢોલ વગાડતો હોય, ઢીંચક ઢીંચક ઢીંચક. ઓકે, આ ટાઈપનું વાગતું હોય. આ ઉપરાંત હાથમાં ખાડી કે માટીનો ઘડો લઈને હિંચ નૃત્ય કરવામાં આવે છે. કોડીનાર તરફ કારડિયા રાજપૂત સ્ત્રીઓ માથે 7 બેડા મૂકીને હિંચ લે છે. 7 બેડા મૂકીને હિંચ લે છે. તો અલગ અલગ એમના પરંપરાગત જે પણ ટાઈપની હિંચ લેવાતી હોય એ લે છે. તો આમાં અહીંયા ધાર્મિક મહત્વ પણ જોવા મળે છે. જેમ કે રાંદલ માતાના ફરતે સ્ત્રીઓ હિંચ લે છે, જે હમચી એ વખતે હમચી કૂદે છે, તો એને હમચી નૃત્ય પણ કહેવામાં આવે છે. પરંતુ છે શું, કોનો પ્રકાર છે? તો હિંચનો જ એક પ્રકાર છે. એટલે કે મેં કીધું એમ અલગ અલગ સમુદાય દ્વારા એમની પરંપરાગત અલગ અલગ ટાઈપની હિંચ લેતા હોય છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.